પાટણમાં રેગિંગથી વિદ્યાર્થીના મોતનો આક્ષેપ થયો છે। વિદ્યાર્થીના શંકાસ્પદ મોત અંગે એક મોટો આક્ષેપ થઈ રહ્યો છે। ધારપુર મેડિકલ કોલેજના વિદ્યાર્થીનું શંકાસ્પદ મૃત્યુ થઈ ગયું। પરિવારજનોએ કોલેજમાં રેગિંગનો આરોપ લગાવ્યો છે। અન્ય વિદ્યાર્થીઓએ રેગિંગ કરી હોવાનો સ્વજનોનો આક્ષેપ છે। ધારપુર મેડિકલ હોસ્પિટલમાં એમબીબીએસના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીનું મૃત્યુ થઈ ગયું। 18 વર્ષીય અનિલ મેથાણિયાના સ્વજનોનું કહેવું છે કે તેમને ફોન આવ્યો હતો, જેમાં પહેલા ચક્કર આવતા વિદ્યાર્થી પડી ગયો હોવાની વાત કરવામાં આવી, જે બાદ સ્થળ પર પહોંચતા વિદ્યાર્થી મૃત્યુ પામેલો મળ્યો હતો। મૂળ સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા તાલુકાના જેચડા ગામના વતની અનિલનું મોત થઈ ગયું। આ તરફ કોલેજના ડીનનું કહેવું છે કે રેગિંગની વાત અંગે તપાસ ચાલી રહી છે। સિનિયર વિદ્યાર્થીઓએ 3 કલાક સુધી ઊભો રાખી ઇન્ટ્રોડક્શન આપવાનું કહ્યું હતું, જે બાદ વિદ્યાર્થી ઢળી પડ્યો હોવાની વાત છે। જો કે તપાસ કમિટીમાં આ આક્ષેપમાં તથ્ય નીકળે તો શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવશે। મારા કાકાનો ફોન મારામાં આવ્યો, એ કે તમારા છોકરા કે ચક્કર આવ્યા અને પડી ગયેલ છે અને એડમિટ કરેલ છે। પછી અહીંયા આવ્યા તો સાહેબ એવું જણાવેલ કે મૃત્યુ પામેલ છે। અત્યારે એવી વાત સાંભળી હતી કે અહીંયા કોલેજની અંદર રેકિંગ 3જા વર્ષવાળા જે રેકિંગ કરતા હતા, બધા અંદર રમતા હશે, ગમે તે 2-3 કલાક ઊભો રહ્યો હશે અને ઓચિંતાનો ચક્કર આવી અને પડી ગયો અને મૃત્યુ પામેલ છે। રેકિંગથી વાત છોકરા અહીંયાના જે ધારપુરના જે રહેશે અભ્યાસ કરે, જે ફર્સ્ટ યરમાં એ કહેતા હતા એ કે રેકિંગ ચાલુ હતું। વિદ્યાર્થીઓને પૂછપરછ કરતા એવું જાણવા મળે છે કે સિનિયર વિદ્યાર્થીઓએ તેમને 3 કલાક ઊભા રાખીને ઇન્ટ્રોડક્શન આપવાની વાત કરેલ હતી અને જે દરમિયાન આ ઘટના બનવા પામેલ છે। જો કમિટી પ્રમાણે અને જે તે સમયે પોલીસને બી ઇન્ફોર્મ કરીને એના એક્સિડેન્ટલ ડેથની વાત કરવામાં આવે છે, એના પેરેન્ટ્સને પણ ઇન્ફોર્મ કરવામાં આવે છે, બોલાવીને એમને સાંત્વના આપીને પોસ્ટમોર્ટમ માટે પણ વાત કરેલ છે। સાથે સાથે જો સ્ટુડન્ટ દરમિયાન રેગિંગની ઘટના બહાર આવશે કે એવું થશે તો તાત્કાલિક ધોરણે કમિટી મિટિંગ અમે બોલાવી છે અને એ પ્રમાણે જો હશે તો એના શિક્ષાત્મક પગલાં તાત્કાલિક ધોરણે ભરવામાં આવશે। તો હાલ વધુ માહિતી સાથે સંવાદદાતા અશરફ જટ જોડાયા છે પાટણથી। અશરફ, આ સમગ્ર મામલામાં તથ્ય શું છે? ખરેખર રેગિંગ થયું છે કે પછી કારણ કંઈક બીજું જ લાગે છે? બિલકુલ પંકજ, જે રીતે પરિવારજનો પણ જણાવી રહ્યા છે કે જેમનો કુટુંબી ભાઈ છે કે એવું સાંભળવા મળ્યું હતું કે રેગિંગ થયું છે। બીજી ડીન પણ કહી રહ્યા છે કે જો રેગિંગ થયું હશે તો તપાસ કરવામાં આવશે, પરંતુ સમગ્ર ઘટના ધારપુર મેડિકલ કોલેજમાં જે પ્રથમ વર્ષ એમબીબીએસ હતો તેમાં અભ્યાસ કરતો મૂળ સુરેન્દ્રનગર જિલ્લાના જેસડા ગામનો જે વિદ્યાર્થી હતો અનિલ મેથાણી, તેનું આ મોત નીપજ્યું છે। અને મોતનું કારણ હાલ જે સામે આવી રહ્યું છે તે એક જ જગ્યાએ સતત 2 થી 3 કલાક ઉભો રહ્યો હતો, તેના કારણે ચક્કર આવ્યા અને પડી ગયો અને પછી તેનું મોત નીપજ્યું તેવું હાલ જે વાત સામે આવી રહી છે। પરંતુ હાલ સમગ્ર બાબતે પોલીસને પણ જાણ કરવામાં આવી છે। હું આપને અહીંયા રોકવા માંગીશ। હાલ ધારપુર મેડિકલ કોલેજના ડીન હાર્દિકભાઈ શાહ જોડાયા છે। હાર્દિકભાઈ, આખા આ ઘટનાક્રમમાં તથ્ય છે શું? ખરેખર રેગિંગ કરવામાં આવ્યું છે મૃતક અનિલનું? ગઈકાલે રાત્રે ધારપુર હોસ્પિટલના ઇમરજન્સી વિભાગમાં એમબીબીએસના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતા અનિલ કુમાર નટવરભાઈ મેથાણિયા, ઉંમર વર્ષ 18, રહેવાસી સુરેન્દ્રનગરને અન્ય તબીબી વિદ્યાર્થી દ્વારા કોલેપ્સ અવસ્થામાં ફરજ પરના હોસ્પિટલમાં લાવવામાં આવ્યા છે અને ફરજ પરના જે ઇમરજન્સીના ડોક્ટર છે એમને CPR ને અન્ય સારવાર આપીને પુનઃજીવિત કરી શકેલ નતા, એટલે સર્વાઈવ નતા કરી શક્યા। અને વિદ્યાર્થીઓએ જે હતા એમના કોલિગ એમને એવું જણાવ્યું કે સિનિયર વિદ્યાર્થી દ્વારા અમને આશરે 3 કલાકથી ઉભા રાખી ઇન્ટ્રોડક્શન લેવામાં આવેલ છે। આ ઘટના બની એની ધારપુર હોસ્પિટલે અમે પોલીસ ચોકીને વિધિન હાફ એન અવર જાણ કરી દીધી છે, એટલે એ પોલીસે પણ એમના સ્ટેટમેન્ટ લઈને કર્યું છે। કોલેજની કમિટીમાં છે અને રેગિંગની જો પુરવાર થશે તો શિક્ષાત્મક પગલાં તરતમાં તરત ભરવામાં આવશે। એટલે જે તે વાલી છે, જે બાળક હતું તેના મૃત્યુ છે, એને પણ બોલાવીને અમે સમજાવ્યું છે, એનું પોસ્ટમોર્ટમ પણ થઈ ગયું છે અને આગળની કાર્યવાહી ઓલરેડી સ્ટ્રિક્ટ જો રેગિંગ પુરવાર થશે તો એની પર સ્ટ્રિક્ટ એક્શન તરત લેવામાં। હાર્દિકભાઈ, ધારપુર મેડિકલ કોલેજમાં તો વિદ્યાર્થીઓ એમબીબીએસ નો અભ્યાસ કરવા આવે છે। આ સિનિયર વિદ્યાર્થીઓ કોણ છે કે જેઓ ઇન્ટ્રોડક્શનના નામે રેગિંગ કરે છે અને આવું કેટલા સમયથી ચાલે છે? એ એમબીબીએસ ડોક્ટર્સ જ છે બધા। હા, તો ડોક્ટરોનું કામ રેગિંગ કરવાનું હોય છે? એવા કોઈ નિયમો તમને તો ખ્યાલ હશે કે એન્ટી રેગિંગ કમિટી બનાવાઈ છે, નિયમો છે? બહુ સ્ટ્રિક્ટ લો છે અને એના બેઝ ઉપર જ અમે સ્ટ્રિક્ટ એક્શન લઈએ છીએ।
એના અમે કોઈ કચાશ રાખીશું નહીં. જે જો કોઈ સ્ટુડન્ટ એમાં રિસ્પોન્સિબલ ગણાશે તો અમે વિલ ટેક ધ સ્ટ્રિક્ટેસ્ટ એક્શન પોસિબલ. વી વિલ ઇન્ફોર્મ ધ NMC, વી વિલ ઇન્ફોર્મ ધ university as well, and we already informed the police about that, and police has already taken action on certain matters જે એમને કરવાની હોય ને FIR કરવાની હોય બધી પ્રોસેસ અમે ઓથોરિટી તરફથી જે કરવાનું હોય વિધિન 6 to 8 hours બધું પૂરું કરી દીધું છે. અત્યારે અમે સવારે રેગિંગ કમિટીના મેમ્બર્સ એમને બોલાવીને બધાના નિવેદન લઈ અને હકીકત જાણીને તમને ફરી વિઝિટ કરીશું. હાર્દિકભાઈ, મારે આપની પાસેથી ખાસ એ જાણવું છે કે એન્ટી રેગિંગ કમિટી જ્યારે આવા બનાવો પહેલા બન્યા ત્યારબાદ નિયમો બન્યા, દરેક કોલેજોની અંદર રેગિંગ ન થાય તેના માટે હેલ્પલાઇન નંબર પણ આપવામાં આવી, અને ત્યાર પછી પણ જો આવા બનાવો બનતા હોય તો આ કેટલો ગંભીર છે? હેલ્પલાઇન નંબર પર સ્ટુડન્ટ્સને એમને કોન્ટેક્ટ કરવો પડે, પણ સ્ટુડન્ટ્સ પણ એમના મિત્રો જ હતા બધા, અને વ્યક્તિ 2-3 કલાક ઉભો રહ્યો અને સડન કોલેપ્સ થઈ ગયું છે જે બાળક થયું છે. એટલે હજી પણ જે સ્ટુડન્ટ છે એમને પણ જે કમ્પ્લેન આપી છે એના પર અમે વર્ક કરી રહ્યા છે. વી વિલ ગેટ બેક ટુ યુ એઝ સુન એઝ વી ફાઇન્ડ ધ ટ્રુથ, અને અમે જો કંઈ પકડાશે તો વી વિલ ટેક વેરી સ્ટ્રિક્ટ એક્શન. જી હાર્દિકભાઈ, ફરી ક્યારે આવો બનાવ ન બને એના માટે તમારા તરફથી શું પગલાં લેવાશે? આ તો એક બનાવ છે જે બહાર આવ્યો છે, આવા તો કેટલાય હશે જે બહાર નહીં આવ્યા હોય. અમે ઓલરેડી એના માટે એન્ટી રેગિંગ કમિટી, મેન્ટર મેન્ટી પ્રોગ્રામ્સ અને સ્ટુડન્ટ્સને જ્યારે પણ ઓરિએન્ટેશન થાય ત્યારે સ્ટ્રિક્ટ બુકલેટ આપી દઈએ છીએ. એમના વોટ્સએપ ગ્રુપમાં પણ શેર કરીએ છીએ કે તમને કંઈ પણ તકલીફ લાગે તો અમારા વોર્ડન જે છે, મેટ્રન છે, અને ડીન ઓફિસના નંબર છે, અને અમારા ઇવન દે કેન કોલ મી ઓલ્સો. જી હાર્દિકભાઈ, આપ માનો છો કે જે MBBS ના ડોક્ટરો સિનિયર જે આવી રીતે કામ કરતા હોય કોલેજની અંદર એ ખરેખર ભવિષ્યમાં સારા ડોક્ટર બની શકે છે? એમના ઉપર જો પુરવાર થશે તો વિલ ટેક સ્ટ્રિક્ટેસ્ટ એક્શન. જી આપનો આભાર અમારી સાથે જોડાવા માટે. તો એક તો આ જે સિનિયર ડોક્ટરો હતા તેમણે આ જુનિયરો જે વિદ્યાર્થીઓ ભણવા માટે ત્યાં MBBS આવતા હોય છે એવા લોકોનું ઇન્ટ્રોડક્શનના નામે 2 થી 3 કલાક તેને ઉભો રાખે અને એ પ્રકારે એનું રેગિંગ કરે, અને પેલો જે જુનિયર વિદ્યાર્થી નવો આવ્યો હોય તેને તો એના મનમાં એટલો બધો આઘાત હોય છે કે એ ત્યાં જ વિચારતો હોય છે કે હું અહીંયા ભણવા માટે આવ્યો છું કે શાના માટે આવ્યો છું. અને જે ડોક્ટરો જે સિનિયોરિટીના નામે આ પ્રકારની બદમાશી કરે છે, શું એ ખરેખર સારા ડોક્ટરો બની શકે છે ખરા? આ ખરેખર તપાસનો વિષય છે અને ખૂબ જ ગંભીર વિષય છે. આવા પ્રકારના લોકો સામે, આવા વિદ્યાર્થીઓ સામે, આ સિનિયરના નામે જે બની બેઠેલા વિદ્યાર્થીઓ છે તેમની સામે પણ એક્શન લેવા જોઈએ. એન્ટી રેગિંગ કમિટીએ પણ સ્ટ્રિક્ટલી એક્શન લેવું જોઈએ. હવે ધાબળા જેકેટ કાઢી રાખજો. ગુજરાતમાં 3 દિવસ બાદ વધશે ઠંડીનો ચમકારો. પવનની દિશા બદલાતા ઠંડી વધવાની હવામાન વિભાગે કરી છે આગાહી. તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો થશે ઘટાડો. જમ્મુ કાશ્મીરના બાંદીપુરામાં ફરી હિમવર્ષા. ભારે બરફવર્ષાના કારણે આખો વિસ્તાર સફેદ ચાદરમાં ઢંકાયેલો જોવા મળ્યો. હિમવર્ષા શરૂ થતા ધરતીનું સ્વર્ગ ગણાતા જમ્મુ કાશ્મીરમાં મનમોહક નજારો જોવા પહોંચી ગયા છે પ્રવાસીઓ. જમ્મુ કાશ્મીરમાં મોસમનો મિજાજ બદલાયો. કુપવાડા જિલ્લાના માછિલ સેક્ટરમાં થઈ સિઝનની પ્રથમ હિમવર્ષા. કેટલાક વિસ્તારોમાં બરફની ચાદર છવાઈ જતા નયનરમ્ય નજારો સામે આવ્યો. ઉત્તરાખંડનું રૂડકી શહેર સફેદ ચાદરમાં લપેટાયું. મોસમ બદલાતા ઠંડીમાં વધારો થયો અને વાહનોની રફતાર ઓછી થઈ. વાહન ચાલકોને આવાગમનમાં પડે છે મુશ્કેલી. ઠંડી વધતા રસ્તાઓ પણ બન્યા સુમસામ. ઉત્તર પ્રદેશમાં વાતાવરણ પલટાયું. મુરાદાબાદમાં ગાઢ ધુમ્મસની ચાદર છવાઈ. વિઝિબિલિટી ઓછી થતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા. ધુમ્મસની ચાદરમાં લપેટાયેલા મુરાદાબાદના દ્રશ્યો સામે આવ્યા. હરિયાણામાં ગુલાબી ઠંડીની શરૂઆત. પર્વતો પર હિમવર્ષા બાદ વાતાવરણ ઠંડુ બન્યું. કરનાલમાં ધુમ્મસની ચાદર છવાતા વિઝિબિલિટી ઘટી. અમરેલીના પૂર્વ ધારાસભ્ય અને જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ પ્રતાપ દુધાતે કૃષિ મંત્રીને લખ્યો પત્ર. DAP ખાતરની અછતને લઈને લખ્યો પત્ર. શિયાળુ પાક વાવેતરમાં પડતી હાલાકીને લઈ કરી રજૂઆત. કસ્તુરીએ ફરી રડાવ્યા. ફક્ત ગ્રાહકોને જ નહીં, ડુંગળી પકવતા ખેડૂતોને પણ રાતા પાણીએ રોવાનો વારો આવ્યો. શહેરમાં ડુંગળીના ભાવ 100 રૂપિયા કિલો તો ખેડૂતોને મણના માત્ર મળી રહ્યા છે 400 રૂપિયા. ભાવનગર મહારાજા કૃષ્ણકુમારસિંહજી માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીની આવક શરૂ. એકલા ભાવનગર જિલ્લામાં થયું ડુંગળીનું 86% વાવેતર. ડુંગળીના ઓછા ભાવના કારણે ખેડૂતો ચિંતામાં મુકાયા. ખેડૂતોના હિતમાં સરકારનો મોટો નિર્ણય. મુખ્યમંત્રી પાક સંગ્રહ સ્ટ્રક્ચર યોજનાની સહાયમાં કરાયો વધારો. ખેડૂતોની ખેત પેદાશોને અનેક આફતો સામે રક્ષણ આપતી મુખ્યમંત્રી પાક સંગ્રહ સ્ટ્રક્ચર યોજનાની સહાય 75,000 રૂપિયાથી વધારીને રૂપિયા 1 લાખ કરાઈ. સુરતના કાકરાપાર જમણા કાંઠાની મુખ્ય કેનાલમાં ગાબડું. કેનાલ તૂટતા ખેડૂતોના ખેતરોમાં ભરાયા પાણી. સિંચાઈ વિભાગે સમારકામની કામગીરી હાથ ધરી. રિપેરિંગને લઈને 2 દિવસ કેનાલ રખાશે બંધ.
ભેંસના તબેલામાં સિંહણની ધમાલ. કોડીનારના ઘાટવાડ ગામમાં શિકાર કરવા તબેલામાં ઘૂસી સિંહણ. ભેંસે સિંહણને માથું મારી ગોથે ચડાવી. વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ. ખૂંખાર સિંહણ ભેંસથી ડરીને ભાગી. અમરેલીના એક ગામની સીમનો આ વિડીયો વાયરલ થયો. શિકાર માટે પહોંચેલી સિંહણનો બે ભેંસોએ બહાદુરીપૂર્વક સામનો કર્યો. સિંહણ તારની વાડ કૂદીને જીવ બચાવીને ભાગતી નજરે પડી. ગીરના ગામડાઓના રહેણાંક વિસ્તારમાં વનરાજાના આંટા ફેરા વધ્યા. હવે ગીર સોમનાથના રહેણાંક વિસ્તારમાં લટાર મારતા દેખાયા 3 સિંહ. સિંહના સીસીટીવી થયા વાયરલ. 3 સિંહ શિકારની શોધમાં સૂત્રાપાડાના ગાંગેથા ગામમાં ઘૂસ્યા. સિંહ રસ્તા ઉપર આવી જતા વાહનોના પણ પૈડા થંભી ગયા. સીસીટીવીમાં કેદ થઈ સિંહની લટાર. ઉત્તરાખંડના હરિદ્વારમાં રહેણાંક વિસ્તારમાં ઘૂસ્યું હાથીઓનું ટોળું. ગાડોવાલી ગામમાં 7 હાથીઓએ મચાવ્યો ઉત્પાત. ગામમાં જંગલી હાથીઓનું ટોળું ઘૂસતા ખેડૂતોમાં મચી અફરાતફરી. ખેતી પાકને નુકસાનથી ખેડૂતોમાં નારાજગી. મહીસાગરના ડાયાપુર ગામમાં 13 ફૂટ લાંબા અજગરનું રેસ્ક્યુ. ખેતરમાંથી મહાકાય અજગર દેખાતા ખેડૂતોમાં ફેલાયો હતો ભયનો માહોલ. વન વિભાગ અને એનિમલ હેલ્પ ચેરિટેબલ ટ્રસ્ટના ટીમે અજગરનું રેસ્ક્યુ કરી સલામત સ્થળે છોડાયો. અમદાવાદમાં કલરવ રેસ્ટોરન્ટની દાળમાં નીકળ્યા પથ્થરના ટુકડા. આરટીઓ સર્કલ પાસે આવેલી કલરવ રેસ્ટોરન્ટની ઘોર બેદરકારી. ગ્રાહકે ઓર્ડર કરેલી દાળમાં કાંકરા નીકળતા રેસ્ટોરન્ટના મેનેજરને કરી ફરિયાદ. અમદાવાદના ખ્યાતિકાંડમાં પોલીસનો તપાસનો ધમધમાટ. વસ્ત્રાપુર પોલીસે આરોપી ડોક્ટરને સાથે રાખી હોસ્પિટલમાંથી ફાઇલો કરી કબજે. ડોક્ટરે પીએમજેએવાય યોજના લાભ લેવા માટે ખોટા ઓપરેશન કર્યા હોવાનો આરોપ. ઓપરેશન બાદ 2 દર્દીના મોત થતા પોલીસ તપાસ શરૂ. બજાણાના રહેવાસી પણ ખ્યાતિ હોસ્પિટલના કાંડનો ભોગ બન્યા. ખ્યાતિ હોસ્પિટલની બેદરકારીથી વધુ એકનું મોત. તબીબોની બેદરકારીથી મોત થયાનો મૃતકના સ્વજનના આરોપ. એન્જિયોપ્લાસ્ટીના ઓપરેશન બાદ થયું મોત. અમદાવાદ ખ્યાતિ હોસ્પિટલમાં 2ના મોત મામલે રોજ અવનવા ખુલાસા. કેમ્પ બાદ દર્દીઓને બસ મારફતે લવાયા હતા. અમદાવાદ 11 નવેમ્બર સવારે 9 વાગ્યે ખ્યાતિ ફાઉન્ડેશનની બસના સીસીટીવી સામે આવ્યા. મહેસાણાના બોરીસણા ગામમાં 2 લોકોના મોત મામલે આરોગ્ય અધિકારીનું નિવેદન. કહ્યું ખ્યાતિ હોસ્પિટલના ડોક્ટર કડીની ભાગ્યોદય હોસ્પિટલમાં સેવા આપતા આ કાંડમાં ગામના આગેવાન સામેલ ન હોય તેવું શક્ય નથી. મોટાભાગના કેમ્પ રવિવારે થતા. સુરતમાં કોઝવેને સંલગ્ન એપ્રોનના આરસીસી સ્ટ્રક્ચરનું માત્ર 2 જ વર્ષની અંદર ધોવાણ. તંત્રની કામગીરી સામે ઉભા થયા સવાલ. એપ્રોન આરસીસી સ્ટ્રક્ચર પાછળ 17.86 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો. સ્ટ્રક્ચરમાંથી સળિયા પણ બહાર આવેલા જોવા મળ્યા. વડોદરાની મેહુલ જીઓ કંપનીને 17.86 કરોડના ખર્ચે સોંપાઈ હતી આ કામગીરી. 2022માં ચોમાસા પહેલા સ્ટ્રક્ચર બનાવી કરવામાં આવ્યું હતું તૈયાર. 2 વર્ષની અંદર કરોડોના ખર્ચે તૈયાર આરસીસી સ્ટ્રક્ચર સંપૂર્ણપણે નાશ પામ્યું. ટેકનિકલના કારણે નુકસાનીનો મનપાનો દાવો. મહીસાગરની સંતરામપુર નગરપાલિકા આવી છે ફરી વિવાદમાં. નગરપાલિકાના ચીફ ઓફિસરની ખાલી ઓફિસમાં કમ્પ્યુટર પંખા ચાલુ હાલતમાં જોવા મળ્યા. સરકારી બાબુઓ દ્વારા વીજળીનો વેડફાટનો વિડીયો વાયરલ થયો. નગરજનોના ટેક્સ પૈસાથી વપરાતી વીજળીનો દુરુપયોગ. મોરબીમાં જયસુખ પટેલની મોદક તુલા મુદ્દે ખુલાસો. ઉમા સંસ્કાર ધામમાં કડવા પાટીદારોના કાર્યક્રમમાં હાજરી આપવા લીધી હતી કોર્ટની મંજૂરી. 3 દિવસના શરતી જામીન પર બહાર હતા જયસુખ પટેલ. ઉપલેટામાં બેફામ બનેલા ખનન માફિયા સામે નવનિયુક્ત મામલતદારે તવાઈ બોલાવી. વેણુ નદીના પટમાં રેતી ખનન કરતા 5 ટ્રેક્ટર ઝડપાયા. 20 લાખથી વધુનો મુદ્દામાલ સીઝ કરી ઉપલેટા પોલીસ સ્ટેશનને સોંપીને વધુ તપાસ હાથ ધરાઈ. સાપુતારામાં સનસેટ પોઈન્ટ ખાતે પ્રવાસન વિભાગની કામગીરી પર સવાલ. કરોડો રૂપિયાના ખર્ચે કરેલા વિકાસના નામે સ્મશાન ભૂમિ જેવું શેડ બનાવી દીધું. યોગ્ય આયોજન કરી સારો વ્યૂ બનાવવા ઉઠી માંગ. રાજ્યસભા સાંસદ રામ મોકરિયા આકરાપાણીએ જિલ્લા કલેક્ટરને પુરવઠા બેઠકમાં સાંસદે બોલાવી તડાફડી સસ્તા અનાજની દુકાનમાં હલકી ગુણવત્તાના અનાજ વિતરણનો દાવો કરી નમૂના કલેક્ટરને સોંપ્યા. તાત્કાલિક તપાસ કરી રિપોર્ટ સોંપવા કલેક્ટરને કરી માંગ. વડોદરા કોર્પોરેશનની સામાન્ય સભામાં ભારે હોબાળો મચ્યો. પીએમ મોદીના કાર્યક્રમના ખર્ચ અને ગંદા પાણીને લઈને ભાજપ અને કોંગ્રેસના કોર્પોરેટરો વચ્ચે બબાલ થઈ. કોંગ્રેસ કોર્પોરેટર અમી રાવતે સભામાં ખર્ચને લઈને આક્ષેપ કર્યા. સુરતમાં કોમી એકતા જોખમાય તે પ્રકારની પત્રિકા વાયરલ કરનાર આરોપીની ધરપકડ. જમાઈ સાથેના ઝઘડાની અદાવતમાં સસરાએ જ પ્રકારની પત્રિકા વાયરલ કર્યાનો ખુલાસો. સ્ટાર ટ્રેક કોચિંગ સેન્ટરના નામથી એક પત્રિકા વાયરલ. કચ્છના માંડવી પોલીસ મથકે 4 શખ્સોએ તોડફોડ કરી ધમાલ મચાવી. અરજી બાબતે પૂછપરછ બાદ શખ્સોએ કરી ધમાલ. પાંચોટિયાના કુખ્યાત પુનશી આલા ગઢવી સહિતના શખ્સોએ હુમલા તોડફોડ કરતા પોલીસે 4ની ધરપકડ કરી.
રાજસ્થાનના ભરતપુર જિલ્લાના ગહલૌ ગામે બે પક્ષ વચ્ચે મારામારી. સામાન્ય બોલાચાલી ઉગ્ર બનતા લાકડી ડંડાથી કરાઈ મારામારી. માથાકૂટમાં અનેક લોકો ઈજાગ્રસ્ત થતા સારવાર માટે ખસેડાયા. વિડીયો વાયરલ થતા પોલીસની કાર્યવાહી. મધ્યપ્રદેશના જબલપુરમાં ટેન્કરમાંથી પેટ્રોલ ડીઝલની ચોરીનો વિડીયો વાયરલ થયો છે. પેટ્રોલિયમ ડેપોમાંથી પેટ્રોલ પંપ જતા ટેન્કરમાંથી ડીઝલની ચોરી થઈ. હાઈવે પર ટેન્કર રોકી કેટલાક લોકો પેટ્રોલ ડીઝલની ચોરી કરતા જોવા મળ્યા. પોરબંદર અરબી સમુદ્રમાંથી ડ્રગ્સ ઝડપાવવા મામલે કાર્યવાહી. 8 આરોપીઓને કોર્ટમાં રજૂ કરતા 4 દિવસના રિમાન્ડ મંજૂર કરાયા. બોટમાં સવાર 8 ઈરાની ક્રૂ મેમ્બરોને કોર્ટમાં કરાયા હતા રજૂ. ઈરાની બોટમાંથી ઝડપાયું હતું 700 કિલો ડ્રગ્સ. સુરતના વેસુ વિસ્તારમાં હાઈ પ્રોફાઇલ સેક્સ રેકેટનો પર્દાફાશ. ઓયો હોટેલમાં ચાલતો હતો સેક્સ રેકેટ. મુંબઈથી બોલાવવામાં આવેલી બાંગ્લા ગર્લ સાથે રાત વિતાવવા ગ્રાહકો પાસેથી વસૂલાતા હતા 15,000 રૂપિયા. પોલીસે 3 લોકોની કરી ધરપકડ. દાહોદ એસઓજીએ ડ્રોનની મદદથી ગાંજો ઝડપી પાડ્યો. ગુણિયા ફળિયામાં વાવેતર કરેલા ગાંજાના છોડ ઝડપાયા. 16,91,000ના મુદ્દામાલ સાથે એક મહિલા સહિત 3ને ઝડપી પાડ્યા. અમદાવાદના ચાંદખેડામાં વિડીયો વાયરલ કરવાની અદાવતમાં કરવામાં આવી હત્યા. ક્રાઇમ બ્રાન્ચને 8 આરોપીઓને ઝડપ્યા. મહિલાઓ પર થયેલી કમેન્ટનો વિડીયો વાયરલ થયા બાદ એક જ સમાજના બે જૂથ વચ્ચે અદાવત થઈ હતી. ભરૂચની વાગરા પોસ્ટ ઓફિસમાં તસ્કરોએ કર્યો હાથફેરો. ગેસ કટર વડે તિજોરીમાં બાકોરું પાડીને કરી રોકડ રકમની ચોરી. ઘટનાની જાણ થતાં પોલીસે હાથ ધરી તપાસ. અંકલેશ્વરમાં લૂંટ વિથ મર્ડરનો ભેદ ઉકેલાયો. નશાની હાલતમાં સરકારી ડોક્ટરની હત્યા કરી લૂંટ ચલાવાઈ હતી. 6 મહિને આરોપી ઝડપાયા. સુરતમાં શાંતિ ડહોળવાના પ્રયાસમાં એક આરોપી દબોચાયો. પત્રિકા બનાવી બે કોમ વચ્ચે વૈમનસ્ય ફેલાવવાનો કર્યો હતો પ્રયાસ. કોચિંગ ક્લાસના નામે હિન્દુની લાગણી દુભાય તેવી ખોટી પત્રિકા બનાવી વાયરલ કરી હતી. મહારાષ્ટ્રમાં વિધાનસભા ચૂંટણીની જંગ જીતવા ભાજપ દ્વારા પ્રચારનો ધમધમાટ. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પ્રચાર માટે મહારાષ્ટ્રના રણમાં. મુંબઈના 4 વિધાનસભા ક્ષેત્રમાં મુખ્યમંત્રીની ચૂંટણી સભા. મુંબઈમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો ધુઆધાર પ્રચાર. ગુજરાતી બિઝનેસ કમ્યુનિટીના સભ્યો સાથે મુખ્યમંત્રીએ કર્યો સંવાદ. વેપારીઓ સાથે ચાય પે ચર્ચા કાર્યક્રમમાં જોડાયા. મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં વધુ મતદાન થાય તેના માટે સુરતના કાપડ વેપારીની અનોખી યોજના. સવારે 8 વાગ્યા સુધીમાં મતદાન કરનારી 500 જેટલી મહિલાઓને કુરિયર દ્વારા સાડી મોકલવામાં આવશે. વેપારીના વોટ્સએપ પર મતદાનનો ફોટો મોકલી શકાશે. મહારાષ્ટ્રમાં ચૂંટણીના માહોલની વચ્ચે ચેકિંગનો દોર યથાવત. હિંગોલીમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના હેલિકોપ્ટરમાં ઈસીના અધિકારીઓએ કર્યું ચેકિંગ. ગૃહમંત્રી અમિત શાહે ટ્વીટ કરીને કહ્યું, ભાજપ નિષ્પક્ષ અને સ્વસ્થ ચૂંટણીમાં રાખે છે વિશ્વાસ.